હેલો, હું નિકિતા. આજે આપણે ગુજરાતનું ભૂગોળના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોની સિરીઝમાંથી પ્રશ્નો જોશું. ભૂગોળની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે ભૂગોળના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો સ્કીપ કર્યા વગર વિડીયો અંત સુધી જુઓ. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરી યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, પિન કરેલ પ્રશ્નોના જવાબ અચૂક આપવો. પ્રશ્ન 501. અશોકનો શિલાલેખ કયા શહેરમાં છે? જૂનાગઢમાં. પ્રશ્ન 502. સાક્ષરભૂમિ તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? નડિયાદ. પ્રશ્ન 503. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. પ્રશ્ન 504. પારસી તીર્થ સંજાણ અને ઉદવાડા કયા જિલ્લામાં આવેલા છે? વલસાડ. પ્રશ્ન 505. મહુડી તીર્થસ્થાન કયા જિલ્લામાં આવેલું છે? ગાંધીનગર. પ્રશ્ન 506. મીરા દાતાર ઉનાવા કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા. પ્રશ્ન 507. બાલારામ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા. પ્રશ્ન 508. ઐતિહાસિક સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ. પ્રશ્ન 509. એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? આણંદની અમૂલ ડેરી. પ્રશ્ન 510. હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળેલ છે? ધોળાવીરા, કચ્છ. પ્રશ્ન 511. દ્વારકા કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 512. સોમનાથ કઈ નદી કિનારે આવેલું છે? હિરણ. પ્રશ્ન 513. કયું સ્થળ 7 નદીઓનું સંગમ સ્થળ તરીકે ઓળખાય છે? વૌઠા. પ્રશ્ન 514. નવસારી કઈ નદીના કિનારે આવેલું છે? પૂર્ણ. પ્રશ્ન 515. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? પાટણ. પ્રશ્ન 516. રુદ્રમહાળ ક્યાં આવેલ છે? સિદ્ધપુરમાં. પ્રશ્ન 517. ટંકારા શાને માટે જાણીતું છે? સ્વામી દયાનંદની જન્મભૂમિ. પ્રશ્ન 518. વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે? ઔરંગા. પ્રશ્ન 519. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર. પ્રશ્ન 520. જૈન તીર્થસ્થાન તારંગા કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા. પ્રશ્ન 521. સાંગણપુર હનુમાનજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? બોટાદ. પ્રશ્ન 522. કયા સ્થળને શિક્ષણ નગરી તરીકે ઓળખવામાં આવે છે? વલ્લભ વિદ્યાનગર. પ્રશ્ન 523. મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે? વડોદરા. પ્રશ્ન 524. સાપુતારા કયા જિલ્લામાં આવેલ છે? ડાંગ. પ્રશ્ન 525. ચોરવાડ વિહારધામ કયા જિલ્લામાં આવેલ છે? જૂનાગઢ. પ્રશ્ન 526. ઇફકો ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? કલોલમાં. પ્રશ્ન 527. લકી સ્ટુડિયો ક્યાં આવેલ છે? હાલોલમાં. પ્રશ્ન 528. કીર્તિમંદર એ શું છે? પોરબંદરમાં આવેલ ગાંધીજીનું સ્મારક. પ્રશ્ન 529. ગુજરાતમાં ફ્લુઓરેસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલી છે? આંબાડુંગરમાં. પ્રશ્ન 530. કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે જાણીતી છે? પાનંદ્રો વીજળી પ્રોજેક્ટ. પ્રશ્ન 531. આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે? અંબાજી. પ્રશ્ન 532. કયા બંદર પર જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે? અલંગ અને સચાણા. પ્રશ્ન 533. ગુજરાતનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે? અમદાવાદ. પ્રશ્ન 534. ગુજરાતના ભાલ પ્રદેશમાં થતી ધાન્યની ખેતી કયા પ્રકારની છે? સૂકી ખેતી. પ્રશ્ન 535. ઈસબગુલ, જીરું અને વરિયાળીના ગંજ માટે કયું શહેર જાણીતું છે? ઊંઝા. પ્રશ્ન 536. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે? કચ્છ. પ્રશ્ન 537. હીરા ઉદ્યોગ માટે મહત્વનું કેન્દ્ર કયું છે? સુરત. પ્રશ્ન 538. મધુવન પરિયોજના કઈ નદી પર છે? દમણગંગા. પ્રશ્ન 539. ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક કયું છે? ધુવારણ. પ્રશ્ન 540. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે? અંકલેશ્વર. પ્રશ્ન 541. અકીકના ઉદ્યોગ માટે કયા બે શહેરો જાણીતા છે? જામનગર અને ખંભાત.
પ્રશ્ન 542 બારડોલી કયા ઉદ્યોગનું મોટું કેન્દ્ર બન્યું છે? ખાંડ. પ્રશ્ન 543 ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયું છે? સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, અમદાવાદ. પ્રશ્ન 544 વઢવાણ કઈ નદી કિનારે આવેલું છે? ભોગાવો. પ્રશ્ન 545 જીઆઈડીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અમદાવાદ. પ્રશ્ન 546 ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોનું મથક ગુજરાતમાં ક્યાં આવેલું છે? અમદાવાદ. પ્રશ્ન 547 જીએસએફસીનું કારખાનું ક્યાં આવેલું છે? બાજવા. પ્રશ્ન 548 ધરોઈ યોજના કઈ નદી પર છે? સાબરમતી. પ્રશ્ન 549 ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. પ્રશ્ન 550 ઉત્તર ગુજરાતની નદીઓ કઈ છે? બનાસ, સરસ્વતી અને રૂપેણ. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.